ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયાના ગુજરાત પ્રાદેશિક ચેપ્ટર દ્વારા શહેરી વિકાસ અને આયોજનની વ્યૂહરચનાઓ અંગે માર્ગદર્શક વર્કશોપ યોજાયો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયાના ગુજરાત પ્રાદેશિક ચેપ્ટર દ્વારા શહેરીકરણ તકો અને પડકારો વિષય પર એક ઉચ્ચ સ્તરીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરના શહેરી આયોજકો, સરકારી અધિકારીઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગ અગ્રણીઓ મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના વક્તાઓએ દેશના લાંબા ગાળાના સ્થાયી વિકાસ માટે શહેરોના આયોજનબદ્ધ ડેવલપમેન્ટ ઉપર ભાર મૂક્યો હતો. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ શહેરી વિકાસ વર્ષ 2025ના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવાના યજમાનપદે રાજ્યના ગુજરાતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ એક દિવસીય વર્કશોપમાં કોમ્પેક્ટ શહેરી વિકાસ નીતિગત નવીનતાઓ, ડિજિટલ આયોજન ઉપકરણો અને સ્થાયી શહેરી વિકાસ માટે વિશ્વસ્તરીય શ્રેષ્ઠ પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સ્વાગત પ્રવચન આપતા ITPIના રાષ્ટ્રીય પ્રમુખ NK પટેલે શહેરો માટે કોમ્પેક્ટ ડેવલપમેન્ટ મોડેલ અપનાવી તાત્કાલિક જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. આ દેશની એક રાષ્ટ્રીય સંસ્થા છે જેમાં આશરે 10,000 જેટલા ટાઉન પ્લાનર છે અને 26 રાજ્યોની કેપિટલમાં અમારી સંસ્થા કાર્યરત છે. સર, ટાઉન પ્લાનિંગ લાઈફ કમ્ફર્ટેબલ બને શહેરીજનો માટે કેવું હોવું જોઈએ કે જેમાં ઇકો ફ્રેન્ડલી પર્યાવરણની પણ બધી જાળવણી. ખાસ કરીને આજનો જે સેમિનારનો ટોપિક છે કે ડેન્સિફિકેશન ઓફ સિટી, જે શહેર વિકસિત છે, કે આપણે અમદાવાદની વાત કરીએ તો નવરંગપુરા સ્ટેડિયમ કે પાલડી, આ વિસ્તારો વિકસિત છે. હવે આ વિસ્તારોને વધારે વિકસિત કરી અને લોકોને ત્યાં વધારે વસાવા જોઈએ, નહીં કે તમે બોપલ, ગુમા કે શેલાથી આગળ લોકોને લઈ જાઓ. અને જ્યારે લોકો આ કોમ્પેક્ટ સિટીમાં રહેશે ત્યારે જાહેર પરિવહનનો પણ ઉપયોગ કરશે અને ત્યાં નવું ડેન્સિફિકેશન થવાથી, નવું રીડેવલપમેન્ટ થવાથી શહેરને અને ખાસ કરીને નાગરિકોને પણ સુવિધા અને સરસ મજાની સવલતો મળી રહેશે. आज यहाँ पर एक सेमिनार जिसमें कि हमारे स्मार्ट सिटी का बनाने का यानी कि अर्बन डेवलपमेंट के लिए जो एक दूसरे के शहर को विकसित करने के लिए, हमारे इंडिया को विकसित करने के लिए हम सब, आप सब एकत्रित होकर आपके विचारों का आदान प्रदान होगा और यहाँ पर तज्ञ विभाग, विविध विभागों के तज्ञों, निष्णातों के द्वारा सिटी को विकसित करने के लिए क्या क्या प्लानिंग की जाए और उसमें जो संपूर्णपण किस तरह से उसमें आप सभी के अभूतपूर्व योगदान से सिटी को डेवलप किया जाए और आप सभी का जो इंडिया के विकास में, डेवलप में आपके अभूतपूर्व योगदान के लिए सभी को बहुत बहुत साधुवाद देती हूँ. और साथ ही साथ में ભારતમાં પ્રતિ નાગરિકે 1 એકર કરતાં ઓછી જમીન છે. શહેરી જમીન તો તેનાથી પણ ઓછી છે. ચીનમાં આપણા કરતાં પ્રતિ નાગરિકે 2.5 ગણી વધુ જમીન છે. 50થી વધુ ભારતીય શહેરોમાં 10 લાખથી વધુ વસ્તી છે. આડેધડ શહેરીકરણના ગંભીર પડકારો ઊભા કરે છે. આજે યોજનાપૂર્વક શહેરોનો વિકાસ ફક્ત ઇચ્છનીય નથી પણ જરૂરી છે. શહેરોનો વિસ્તરણથી ખર્ચ વધે છે, માળખાગત સુવિધાઓ, જાહેર સેવાઓ પર વધુ દબાણ આવે છે. આયોજનબદ્ધ શહેરીકરણની જમીનનો વિવેકપૂર્ણ ઉપયોગ અને માળખાગત સુવિધાઓનો કુશળ ઉપયોગ જાહેર પરિવહનને પ્રોત્સાહન, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને સામાજિક એકતાને મજબૂતી મળી શકે છે. રાજ્ય અને કેન્દ્ર સરકારો યોજનાબદ્ધ શહેરી વિકાસનું મહત્વ સમજ્યું છે પણ કેટલાક વર્ષોમાં સુનિયોજિત વિકાસને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલ પણ શરૂ કરી છે. કાર્યક્રમની આભાર વિધિ વ્યક્ત કરતા ITPIના ગુજરાત ચેપ્ટરના કોઓર્ડિનેટર રાજેશ રાવલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 1000થી વધુ ટાઉન પ્લાનિંગ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. આગામી હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે ટાઉન પ્લાનિંગ યોજના ફક્ત 8 થી 9 મહિનામાં તૈયાર કરવામાં આવી હતી. તેમણે જ્ઞાનના આદાન પ્રદાન માટે આવા વર્કશોપની આયોજનની જરૂરિયાત પર ભાર પણ મૂક્યો હતો. તો મિત્રો, હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.